તો મિત્રો જય મેળીમાં આપણે આજે જઈ રહ્યા છે આપણે કિસ્ટીને નવડાવવા દોડાવવા માટે. જો આ રહી કે આપણી કિસ્ટી એ બેટી આપણે નવડાવવા દોડાવવા જઈ રહ્યા છે ને તું તો. અને આ જો આ ભાઈનો કાલે બર્થડે હતો. હેપી બર્થડે. થેન્ક યુ. પબ્લિકે નહીં કીધું પણ હું તને કહું ખાલી. પબ્લિક આમે તને કહેશે બી નહીં. અને આ આપણો નૈતિક. ચલો આપણે યાદ તો આપણે એના હવે નવડાવવા ધોવડાવવા જઈએ. આ જો એને ઉતાવળ છે હવે નાવા ધોવાની. જો આપણી આ ગાડી ચાલુ જ છે અને આપણા જો આવી ગયો. હવે આપણે જઈએ, તમે કન્ટિન્યુ રહો. ગીતની મોજ માણો તમે તો હું કદી થોડામાં નહીં જપ્યા મારું થિંકિંગ છે અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર. અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર. રાત દાડો જોયા સપના માટે ઊંઘ વેચી જે નતું લાડે મેં તે લીધું ખેંચી. નથી રાત દાડો જોયા સપના માટે ઊંઘ વેચી જે નતું લાડે મેં તે લીધું ખેંચી. હોમર ટોનકીનો બેન્ચમાર્ક ઊભું કર્યું છે. મારે બર્થડે હતો મિત્રો. એના ભાઈબંધોને એને યાદ કર્યા અને જે બધા બહારના ભાઈબંધો હતા એમને યાદ કર્યા પણ અમને ના યાદ કર્યા. તમારે ભાઈ ડ્રાઇવિંગ કરી જોયો જો. અરે આપણી રિક્ષાનું ગવંડર. હા એટલે આપણે અરે બધી પાર્ટી તારી હવે આવી રહી. બેસ ને ભાઈ. આપણે ઓન ધ વે છે. હવે આપણે દુકાન પર પહોંચવા આવ્યા છે અને ત્યાં ગાડી હું તમને બતાવું એ દુકાન. આપણા ઘર જેવા થોડા રિલેશન છે એ દુકાન ઉપર. આપણા થોડા ઘર જેવા રિલેશન છે એટલે નવડાઈ ધોવડાઈ તો નાખે છે ને પ્લસ તેને ડોગ ફૂડ બધું આવે છે એ બધું આપણે એમને મજા આવી જશે. અને પ્લસ બચ્ચું બી હું ત્યાંથી જ લાવ્યો હતો. એમના ત્યાંથી ને એમને મને આચરવા માટે આપ્યું છે. મિત્રો હવે જો પાછળ બધી હરિયો કરે. આ અમારી કિસ્તી બેટી આમ જો. આ મારી ભાઈ કિસ્તી બેટી છે. આ મારી કિસ્તી બેટી દુવેલની બેટી કિસ્તી બેટી. કિસ્તી એને કર્યા શીજ ફાયર મગજમો ફીટવાયર. અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું ડિઝાયર. અમે નોની ઉંમરે જે કરી બેઠા એ તો તારી પેઢીઓનું. આપડે તમારા ભાઈ એકવાર ગાડી ઠોકી હતી હું તમને બતાવું. આપડા ભાઈ ની રિક્ષા છે અને આ ગાડી જુઓ. હા ભાઈ તમારા ભાઈ અહીંયા ઠોકી નાખ્યું હતું. જોરદાર અહીંયા સીન થયો હતો. આપડે તો 500 રૂપિયા આપડે ગોબો તો કઢાવી દીધો તો આપડા ભાઈ તો બોલ્યા હતા તો ખરી. અને પેલા લોકો જોવો અંદર આમાં મોત કાપી રહ્યા છે.
હલો એટલે આગળ બન્યા તો હું હજી આપણે જઈએ ત્યાં આગળ ચલો. જો કેવી ગાડી થઈ છે અને એમ તો હું એને અહીંયા મૂકવા આવી રહ્યો છું અને મૂકીને હું ઘરે જતો રહ્યો છે એટલે એ જો એને એવું લાગી રહ્યું છે કે હું અહીંયા ઉતારીને એને જતો રહ્યો. અને આ રહી આખી ડોગ શોપ દેખો, ઓકે પેટ શોપ છે આ રહી આપણે નરોડા ગેલેક્સી. અંદર જાવ તમને કૂતરા બતાવો, હજુ તો બહુ ઘણા બધા અંદર કૂતરા છે. અહીંયા તમને શિટજુ મળી જાય, પછી તમને ટોય પોમ જોઈએ તો ટોય પોમ મળી જાય તમને, પછી લેબ્રાડોગ જોઈએ, પછી હસ્કી જોઈએ, કોઈ બી જાતની તમને બ્રીડ જોઈએ તો અહીંયા તમને મળી જશે. અહીંયા જુઓ તમને એકદમ ક્યુટ તમને પક્ષી મળી જશે, તમને જે બી ગમતું હોય અહીંયા મળી. તો ખાલી તમે અહીંયા એકવાર વિઝિટ કરો ને ત્યાં આગળ તમે જુઓ એમની સર્વિસ કેવી છે ને અહીંયા આપણને બધું મળી આવે છે. એમનું ફૂડ મળી આવે છે, એમનું ડોગ ફૂડ જે બી હોય એમનું બધું મળી આવે છે. અહીંયા બેલ્ટથી માંડીને બધી એમને ગળાનું બેલ્ટથી માંડીને બધું બોડી બેલ્ટ બધું મળી આવે છે અહીંયા. તો ખાલી એકવાર તમે ત્યાં આગળ જઈને વિઝિટ કરો અને તમને શોપ કેવી લાગે છે ત્યાં આગળ અમને કોમેન્ટમાં કહેજો. અને આપણે નરોડા ગેલેક્સી આપણે રોડ વચ્ચે જ છે એરિયા નું નામ છે આયરી ઓકે પેટ શોપ ને અહીંયા આપણે નરોડા ગેલેક્સી છે ત્યાં આગળ અંડરબ્રિજની બહાર આપણે નીકળીએ એવા તરત જ જમણી હાથમાં આવી જાય છે. એટલે ત્યાં આગળ આવીને તમે જોઈ લો, એકવાર વિઝિટ કરી. અહીંયા જોઈ લો હસ્કી ફિમેલ ડોગ છે અને એનું નામ છે એન્જલ રાખેલું હતું એમના માલિકે. આપણે એને ભાઈ એવું કહી દીધું કે ચલો આપણે વોક કરાવીને આવીએ. નવડા ધોળાયા પહેલાં તો આપણે આવી ગયા હતા વોક કરાવવા માટે ને ભાઈ આપણે વોક કરાવવા લઈને આવી ગયા છે. આપણી કિસ્ટી બી જોવા ત્યાં આગળ દોડી રહી છે અને અંદર આવી ગયા આપણે. અને અહીંયા સ્પેશિયલ એ લોકો ડોગ જ એ લોકો અહીંયા ડોગ જ રનિંગ કરવા માટે આવે છે ને આ તો બહુ જ હરામી હતું ને. એક તો આપણા જોડે આ જો એક આ રોકેટના જેમ દોડતી હતી આ હસ્કી આ ફિમેલ હતી, એને બચ્ચા બી મૂકેલા છે. અને આ એરિયા એવી દોડતી હતી ને આપણા જોડેથી છમ લઈને નીકળી જાય ને તોય ખબર ના પડે. ને આપણી કિસ્ટી જો આપણા પાછળ દોડીને એ મારા જોડેથી ક્યાંય જતી બી નથી. એને એવું લાગતું હતું કે હું એને મેકીને હું જતો રહીશ. આપણા બે માણસ જોડે હતા, આપણા બે ભાઈબંધો હતા તો બી એરિયા માનતી નથી. ના જો અત્યારે એને આપણા ભાઈએ બધા કૂતરાઓને એમને બધા ડોગને એમને પકડી રાખ્યા છે. જુઓ આપણી કિસ્ટી બી છે, પછી આપણો હસ્કી બી છે, બધા કૂતરા એમને પકડી રાખ્યા છે. અત્યારે એ લોકોને અમે વોકિંગ કરાવવા આવી ગયા હતા ને એમને બી ડોગના વોક કરાવવાનો ટાઈમ થઈ ગયો હતો. તો ભેગા અમને બી કહે કે ચલો ભાઈ હું મારા બી આપણી કિસ્ટીને હવે નવડાવવાનો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા આપણે. હવે એને નેલ કટ પહેલાં કરી દઈએ. એના નેલ કટ બહુ વધી ગયા હતા એના, તો ચારે પગના એના નેલ કટ કરી દઈએ. નાતું નતું ને એટલું બધું ઉછળ કરતું હતું ને તમે જોવો હજુ તો આગળ બી બહુ ઉછળ કરે છે. આપણી કિસ્ટીને હવે લાવી દીધી છે નવડાવવા માટે અને એને હવે ખાલી પાણી નાખી દઈએ ઉપર એટલે લીલી થઈ જાય એટલે મસ્ત રીતે ઘૂઘરાન જેવી કરી નાખીને આપણે ઘેર લઈ જઈએ. હવે આ ટેણીઓ જોજો આ લોકોની નવડાવવાની સર્વિસ જ જોઈને તમે ખુશ થઈ જશો. એકવાર ખાલી ત્યાં આગળ ડોગ લઈને તમારું ડોગ બી લઈ જશો ને તો બી તમારું ડોગ બી ખુશ થઈ જશે કે તમે સારી જગ્યા ઉપર મને લઈને આવ્યા છો નવડાવવા માટે. અને આ ભાઈ હવે આપણી કિસ્ટી ઉપર જો હવે શેમ્પુ નાખી દીધું છે, હવે બરાબર રગડી નાખો હવે આને અને તૈયાર કરાવી દે ઘૂઘરા જેવી. અને હવે આ જો આ તો કૂદ કરતું હતું, આટલું ટેણિયું હતું ને એટલું મસ્તી ખોર હતું ને આ જો જ્યાંથી ત્યાંથી કૂદીને આમથી આમ આવી જાય. ને હવે આપણી કિસ્ટીને હવે રગડી નાખી છે હવે અંદર હવે એના પાણીથી હવે ધોશે હવે બરાબરની. હજુ તો શરૂઆત જ છે, હજુ તો હવેથી નાટક એના ચાલુ થઈ ગયા છે. હેડ્રાય બરાબર મારવા જ નથી જતી ને. હવે પેલા ભાઈ બી આપણા મોટા ભાઈ જ છે રહ્યા. તો આ ભાઈ એવું કે હવે ભાઈ કેમનો મારું કે હેડ્રાયર કે આ જો તો ખરી કે હલલ કરી રહી છે કે એના મોં ઉપર મારતા હતા તો સેજ બી એને ગમતું નહોતું એને. તો ભાઈ હવે આપણને એવું કહે કે ચલો હવે આપણે એના સિરમ બીરમ લગાવી દઈએ. તો ભાઈ હવે રગડવાનું ચાલુ કરી દીધું સિરમ અને હજુ તો સિરમ લગાવીને પાછી હેડ્રાયમાં લઈ જશે ને પાછી હજુ નાટકો કરશે તાંગડી જઈને. આગળ તમે જોતા રહેજો. હજુ તો હેડ્રાય ફાઇનલમાં હજુ એ હેડ્રાય મારશે જ એને.
એ વખત બી બહુ નાટકો કરે છે, તમે ખાલી જોજો. હવે આવી ગયું આ ફાઇનલ હેડરાઈ. એટલાથી આવું પવનવાળી વસ્તુ ગમતી નથી ને, એને હેડરાઈ લગાવતા હતા ને તો એના કાનમાં જતેલું તો એને વધારે હર થતું હતું. અત્યારે તો કંઈ નહીં કરે, અત્યારે મને હેડવા નહીં દેતી જો. હું પકડતી ને તો બી મને પકડવા નહીં દેતી ને. હજી તો હવે ભાઈ હવે સ્ટાર્ટ કરશે હેડરાઈ મારવાનું ને, એ વખતે જોજો નાટક કરશે. છેલ્લું તો બી પેલા એના પાછળ એંગલ પાછળ જઈને સંતાઈ જાય છે જો. પતી ગયું. હવે એના બોડી બ્રશ હવે મારી રહ્યા છે એને જુઓ, એને બ્રશ મારી રહ્યા છે બોડીમાં. તો ફાઇનલી આપણે એને નવડાઈ બબડાઈને બહાર લાવી દીધી. તમે જોઈ શકો છો એકદમ ચકાચક કરીને લાવી દીધી છે એને. જો એ બહાર આવીને તારે એ ખુશ થઈ ગઈ થોડી ઘણી. તો આ રહી આપણો ઓકે પેટ શોપનું બોર્ડ. તો અહીંયા આપણે તમે તો ફાઇનલી આપણે આપણી કિસ્ટીને નવડાઈ દોવડાઈને નીકળી ગયા છે. જો હવે બેહી ગઈ છે આપણી કિસ્ટી આપણી રિક્ષામાં, અને આ છોકરો જુઓ. તો આપણા એરિયા શોપ આપણા ભાઈ જ ત્યાં આગળ કામ કરે છે અત્યારે. આપણે નરોડા ગેલેક્સી અંડરબ્રિજની આ બાજુમાં છે ઓકે પેટ શોપ કરી. ત્યાં આગળ તમે બી વિઝિટ કરો. ત્યાં આગળ મસ્ત તમને મતલબ કે ડોગ બી મળી આવશે, કેટ બી મળી આવશે, પેરોટ જે બી આપણને મતલબ જે બી આપણને જોતું હશે એ બધું મળી આવશે. ત્યાં આગળ સર્વિસિંગ બહુ સરસ જ છે આપણી. તમે બી એમની શોપ ઉપર વિઝિટ કરો એકવાર, તમને બી એમનું નેચર બધું સારું લાગશે. અને જે સર્વિસિંગ ડોગની બધી આપે છે એ ટોટલી સરસ આપણને ગમે એવી આપે છે ત્યાં આગળ. એટલે વિઝિટ ત્યાં આગળ કરજો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એક સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહેજો. જય મેડીમાં.